જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સાંજના 4:30 થવા આવી છે. ગુડ ઇવનિંગ. અને આજે થઈ ગયું મોડું સવારે વહેલા ઉઠવાનું, કેમ કે રાત્રે એડિટિંગમાં 2-2:30 વાગી ગયા હતા. આવ્યો તો મોડો થોડો, બહાર ગયો તો એટલે. અને આજે જવું છે ગાંધીનગર, અને બીજા 2-3 નાના મોટા કામ છે પણ પતાવી દઈએ. પણ સૌથી પહેલાં પી લઈએ ચા, કેમ કે ચા પીશું ને તો જ મૂડ આવશે. ટાઈમ થઈ ગયો છે ચાનો. આમ તો 3 વાગ્યાનો ટાઈમ હોય ચાનો બધાનો, પણ આજ થઈ ગયા છે 4:25. તો પહેલાં પાછળ એક રજવાડી હોટલ છે, ત્યાં એક ચા પી લઈએ 1 કપ, પછી આગળના કામ કરવાની મજા આવશે. કુડાસણ વાળો બ્રિજ ક્રોસ કરી અને જવું છે એક બીજા જૂના મિત્રોને મળવા. એની પાસે થોડુંક કામ છે તો એ બી જોઈ લઈએ. ગાંધીનગર અને ચંદીગઢ પંજાબ પાસે આવ્યું ને, એ બે છે ને એક સરખા છે. આમ જોવા જાવ ને બધી રીતે સેક્ટર પાડેલા છે અને ગોઠવણ કરેલું સિટી બનાવેલું છે. આ તો સારું છે, હવે મેપની બધી સગવડ થઈ ગઈ છે. લોકેશન નાખે તો માણસ પહોંચી જાય. બાકી ગાંધીનગરમાં છે ને પહેલા તો એવું હતું કે તમે ફર કરો, તમે બહાર બી ના નીકળી શકો. બધા સેક્ટર એક સરખા, બધા રોડ એક સરખા, બધું તમને એક સરખું જ લાગે. ચારે બાજુ ગ્રીનરી, એટલી બધી ઝાડ બાળ કે કોઈ તમને બિલ્ડિંગ બી એવા દેખાય નહીં કે તમે યાદ રાખી શકો કે ભાઈ આ બિલ્ડિંગ જેથી તો હમણાં આપણે ગયા હતા. બધા રાખે. ઘણી વખત લોકેશન એ ગોળ ગોળ ફેરવે હોય બાજુમાં, પણ એટલું ગોળ ગોળ ફેરવીને લઈ જાય ને. ગાંધીનગર છે ને એ ગુજરાતનું રાજધાની છે, પાટનગર. અને ગુજરાતનું સૌથી હરિયાળું કોઈ શહેર હોય તો એ મારા ખ્યાલથી ગાંધીનગર છે. જ્યારે હું બોલું ત્યારે જ આને બોલવાનું હોય હારું. અને અહીંયા પાર્કિંગની બહુ શાંતિ, ફૂલ જગ્યા મળે, બીજા સિટીની જેવું નહીં. અહીંયા તમારે ગમે ત્યાં આરામથી પાર્કિંગ મળી જાય. ચારે બાજુ રોડ મોટા ખુલ્લા અને બધા સિસ્ટમ વાળા. સિગ્નલ ઉપર બધા ઊભા રહે, કોઈ આડું અવડું નીકળે નહીં. બાકી સિગ્નલ થઈ ગયું ચાલુ, અને બધા એક જ ટાઈપના સર્કલ આવે. રાતે તો કાંઈ ખબર ન પડે ક્યાં પહોંચ્યા. લોકેશન છે, ધીમે ધીમે પહોંચી જઈશું. હવે અહીંથી અમદાવાદનો રસ્તો ગોતવો હોય ને તો ના મળે. ભલે હું અઠવાડિયામાં 1-2 વાર આવું છું તો પણ. રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર. ભુવનેશ્વરી માતાનું મંદિર છે. આ ગિફ્ટ સિટીની બાજુમાં ઇન્ટરનલ રોડ છે. મેન રોડ ઉપર કંઈક કામ ચાલુ છે, એટલે આ બાજુના રોડથી આપણે નીચેના સર્વિસ રોડથી જઈએ. રોડ એટલો મસ્ત છે ને, એકદમ શાંત. બધી બિલ્ડિંગો છે ને કાચની છે, ચમચમાતી.
અને આ ગિફ્ટ સિટીમાં છે ને બધી બેન્કો, SBI છે, LIC લાઈફ કોર્પોરેશન છે, અને જેટલી મોટી મોટી ફાઇનાન્સની ઓફિસો છે, શેર બજાર છે, એ બધું જ આ ગિફ્ટ સિટીમાં ધીમે ધીમે શિફ્ટ થઈ જશે. અમુક આવી ગયા છે, અમુક હજી આવવાના બાકી છે. અને કામ છે ને પૂરજોશમાં ચાલુ હોય, રાત દિવસ. જેટલું દિવસે નથી ચાલતું ને એટલું રાત્રે કામ ચાલુ હોય છે. રાત્રે છે ને બધી લાઇટો ચાલુ હોય ને બિલ્ડિંગોમાં, તો એટલી મસ્ત બિલ્ડિંગો ચમકતી હોય છે, અને રોડ ઉપર પણ બધી લાઇટો ચાલુ હોય ને તો એકદમ ઝળહળતું ગિફ્ટ સિટી લાગે છે. લીલાવતી હોસ્પિટલ. અને આ રેસિડેન્સ એરિયામાં છે ને નીચે 4-5 માળ સુધી તો પાર્કિંગ જ હોય છે, કેમ કે આટલા મોટા બિલ્ડિંગમાં માણસો રહેતા હોય તો ગાડીઓ પણ એટલી બધી હોય. માળની બિલ્ડિંગ છે 42. ગિફ્ટ સિટીની બહાર આવીને પકડી લીધો હાઈવે. હવે જવું તું ઘરે, અને ઘરેથી જવું છે પાછું દવાખાને. મારા સાળીને દાખલ કરી છે તો એની ખબર કાઢવા જવાનું છે. તાવ આવે છે 3-4 દિવસથી, ઉતરતો નથી, તો બધા રિપોર્ટ કરાવી અને ચેકઅપ કરવાનું છે, અને 2-3 દિવસ માટે એડમિટ રાખશે. આ નરોડાથી નિકોલવાડી કેનાલનો રોડ છે, અને રોડ એવો બનાવ્યો છે ને જાણે કોઈ પહાડોમાં ગાડી ચલાવતા હોય ને, વાંકો ચૂકો કેવી રીતે દેખાય છે. ક્યારે એવા મોટા ટર્ન મારવા પડે ને, એકદમ હિલ સ્ટેશન આપણા પાછળ જેવો ટર્ન આવશે, એકદમ બળક. સાડીને છે ને લોહીમાં થઈ ગયું છે ઇન્ફેક્શન, તો એના માટે થઈને દવાખાને આવ્યા હતા, દાખલ કરી છે, અને સારું છે અત્યારે. ઇન્ફેક્શન નીકળી ગયું છે. તાવ આવે છે ઘણા દિવસથી. હવે વારે આવી છે. કાલની વરસાદની આગાહી બહુ ખતરનાક છે, સ્કૂલોમાં રજા આપી દીધી છે. આખી રાત આમ તો ચાલુ હોય છે ને. મુંબઈની ગાડી આવી, શું લાવી? જેવું ગીત છે નહીં, ગાઈ નાખી. એમાં હું તો નવરો હોય ત્યારે ગાઈ નાખું. રાત દિવસ હોસ્પિટલોમાં ચાલુ, અને એમાં વરસાદની સિઝન એટલે લોકો બીમાર પડશે. જેમ તે બધું ખાઈને ખાવામાં ધ્યાન નહીં આપે તો રોગચાળો ફેલાશે. બિચારા ઘણાની મજબૂરી હોય બહાર ખાવાની. ઘણા એવી જગ્યાએ રહેતા હોય, એકલા નોકરી કરતા હોય, બીજીમાં રહેતા હોય, અને ક્યારેક તો એવું થાય સ્પેશિયલ ઘરે ખાવા જવાની મન ન થાય. હવે 10-15 કિલોમીટર દૂર હોય તો ક્યાં ખાવા ઘરે જાય? પારે કે ખાઈ લે જેમ તે. બહુ ઓછી જગ્યાએ સારું બનાવે ખાવાનું. બાકી બધા કમાવા માટે થઈને જ જેમ તે કચરપટ્ટી વેચવા માટે અને રીલ્સ બનાવે લોકો. અહીંયા 15 રૂપિયામાં વડાપાવ મળે છે, અને અહીંયા 10 રૂપિયામાં 2 દાબેલી મળે છે. હું જઈ આવ્યો, બહુ મસ્ત છે અંદર, એકદમ તાજમહેલ જેવું. ઓલું જોવા જઈશું. વારા પિક્ચર ક્યાં હોય હતું? સિદ્ધપુર ત્યાં બહુ મસ્ત છે. ત્યાં લોકો વધારે ભરૂચ સાઈડ. આમાં બધાની વચ્ચે એક જ હિન્દુ નોકરી કરે છે, બધું એકાઉન્ટ સંભાળે છે. 40,000 પગાર છે. અહીં ખતરનાક પાણી ભરાયું હતું. કેટલા વાગ્યા? 8 વાગ્યા. મંદિર બંધ થઈ ગયું હોય છે, તો મંદિરે જતા હોત. મારા બનાવી છે સુરેન્દ્રનગરમાં PSI
અને એમણે આજે લીધી ના કાલે લીધી ને ગુરુ પૂર્ણિમામાં કાલે લીધી છે નવી ગાડી શેરા ટાટાની. તો એમને બી કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ. જાગુ ગઈ છે બફવાળા લેવા માટે. ઝરણાને છે વ્રત એટલે મીઠા વગરના બફવાળા અહીંયા મળે છે વિરાટનગર, તો એ લેવા ગઈ છે. જોઈ આ વિરાટનગર વોર્ડ રહ્યો ને એ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા, જગદીશ પંચાલનો વોર્ડ છે. બહુ મસ્ત એમણે એમનું આ સાઈડમાં લાઇટો બી આવી છેક સુધી લગાડી છે આખા વિરાટનગરમાં. વચ્ચે બસ સ્ટ્રીટ લાઇટ છે અને સામેની સાઈડમાં પણ છેક સુધી લાઇટો લગાડેલી છે એકદમ. એટલું મસ્ત અંજવાળું લાગે ને.